મહીસાગરની 3 નગરપાલિકામાં સરેરાશ 47% મતદાન। મહીસાગરની લુણાવાડા નગરપાલિકામાં 41% મતદાન। મહીસાગરની સંતરામપુર નગરપાલિકામાં 47% મતદાન તો બાલાસિનોર નગરપાલિકામાં 49% જેટલું મતદાન નોંધાયું છે। મહીસાગરની 3 નગરપાલિકા માટેનું મતદાન ચાલી રહ્યું છે। એકંદરે 47, 41 અને 49% જેટલું મતદાન આ નગરપાલિકાઓમાં અત્યાર સુધીમાં થવા પામ્યું છે। એકંદરે મતદારોમાં નિરસતા ચોક્કસથી જોવા મળી રહી છે। હજુ મતદાનને આશરે પોણા 2 કલાક જેટલો સમય બાકી છે। મહીસાગર જિલ્લામાં 3 નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે। ત્યારે લુણાવાડા નગરપાલિકાની જે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે વોર્ડ નંબર 1 ની અંદર ડોક્ટર પોલોન સ્કૂલ ખાતે એબીપી અસ્મિતા પહોંચ્યું છે। હું કેમેરામેનને કહીશ કે આપને દ્રશ્ય બતાવશે। અહીંયા ઉત્સાહ સાથે યુવાનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। લાંબી લાઈન અહીંયા યુવાનોની જોવા મળી રહી છે। તો આ લાઈનની પેલી તરફ જે મહિલા જે મતદારો છે તેમની પણ લાંબી હરોળ જોવા મળી રહી છે। અહીંયા મતદાન મથકથી લઈ અને છેક સુધી મતદારોની લાઈન જોવા મળી રહી છે। ઉત્સાહ સાથે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચ્યા છે। હું કેમેરામેનને કહીશ કે આખી લાઈન બતાવશે। છેક સુધી પાછળ સુધી જે મહિલા મતદારો છે તે મતદાન કરવા માટે પહોંચ્યા છે। ટકાવારીની વાત કરવામાં આવે તો સંતરામપુર નગરપાલિકામાં અત્યાર સુધીમાં 45.80% મતદાન નોંધાયું છે। તે જ રીતે બાલાસિનોર નગરપાલિકામાં 48.69% મતદાન નોંધાયું છે। તો લુણાવાડા નગરપાલિકાની વાત કરવામાં આવે તો લુણાવાડા નગરપાલિકામાં જે 40% મતદાન છે તે નોંધાયું છે। કેટલાક મતદારો છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપ અહીંયા મતદાન કરવા માટે પહોંચ્યા છો, શું સંદેશો આપશો? દરેકને એક જ સંદેશ આપીશ। મારું નામ પ્રકાશચંદ્ર પ્રમોદરાય ઉપાધ્યાય છે। હું નગરપાલિકાનો એક વોટર્સ છું અને હું વોટ આપવા આવ્યો છું। અને જેથી કરીને હું દરેક વ્યક્તિને કહીશ કે દરેક ગામના દરેક વ્યક્તિને કહીશ કે તમારો વોર્ડ નંબર 1માં વોટ હોય તો તમે તરત જ આપી દેજો। ખાસી ગીરદી છે પણ છતાં પણ દરેકને ઉત્સાહ છે, દરેક વોટર્સને ઉત્સાહ છે અને દરેક વ્યક્તિ મત આપવા પોતાનો મત અધિકાર આપવા આવેલા છે। કહી શકાય કે ઉત્સાહ સાથે મતદારો પહોંચી રહ્યા છે। લાંબી લાઈન છે, અહીંયા જાણે વેટિંગ હોય તેવી સ્થિતિ છે, છતાં મતદારોનો ઉત્સાહ છે, શું કહેશો? બસ એક જાગૃત ભારતના નાગરિક તરીકે તમામ નાગરિકની ફરજ છે કે ફરજિયાત મતદાન કરે અને સારા ઉમેદવારોને ચૂંટીને લાવે, જેથી આપણા દેશનો અને નગરનો વિકાસ થાય। અને આજે જે રીતે જોઈ રહ્યા છે કે લુણાવાડા નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં જે રીતે આ મતદારો જે વોટિંગ કરી રહ્યા છે અને જેમનો જે ઉત્સાહ જોવાઈ રહ્યો છે